હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. બધા મજામાં હશો એવી અપેક્ષા સાથે આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ નંબર 5 પર જ આગળ વધીએ છીએ. યુનિટ નંબર 5 જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. લાસ્ટ લેક્ચરમાં આપણે આ યુનિટ વિશે ચર્ચા કરી રહ્યા હતા. લાસ્ટ 2 લેક્ચર આમ તો આના ઉપર જ ગયા છે આપણા, જેમાં આપણે સરસ મજાની બધી બાબત જે છે, રસપ્રદ બાબત જે છે એ આપણે કવર કરી. ખાસ કરીને ફટાકડા શું છે, ફટાકડાની બનાવટ શું છે અને કયું સાયન્સ કહેવામાં આવે છે, તો પાયરોટેકનિક્સ. ઓકે, હવે આજના આ લેક્ચરની શરૂઆતમાં તે તમારી સામે જે પ્રશ્ન મૂકું છું એ પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટ્સમાં દેવાનો છે. તો પહેલો પ્રશ્ન એ છે કે પાયરોટેકનિક્સ જે છે એ કઈ ભાષાનો શબ્દ છે? ઓકે, પાયરોટેકનિક કઈ ભાષાનો શબ્દ છે એ બાબત તમારે મને ક્લિયર કરવાની છે બાય કોમેન્ટ. અને બીજો પ્રશ્ન મૂકું છું કે પાયરોટેકનિકની અંદર કયા કયા અણુનો મીન્સ કે કયા કયા રસાયણનો ઉપયોગ થાય છે અને કેટલી માત્રામાં, એ પ્રશ્નનો જવાબ તમારે મને બાય કોમેન્ટ્સ આપવાનો રહેશે. ઓકે, ફરીથી કહી દઉં કે પહેલી બાબત, પાયરોટેકનિક કઈ ભાષાનો શબ્દ છે, અને બીજો પ્રશ્ન કે પાયરોટેકનિક્સની અંદર કયા રસાયણોનો ઉપયોગ થાય છે. ઓકે, કારણ કે મેં તમને છેલ્લા બંને લેક્ચરમાં એ પ્રશ્નો અંડરલાઇન કરાવ્યા છે, એના જવાબ તૈયાર કરવાનું કીધું છે. તો હોપ કે હવે તમને યાદ રહી ગયા હશે. તો એના જવાબ હું આ લેક્ચર તમે જોઈ લો છો પછી તમે આપશો એવી અપેક્ષા સાથે આજના યુનિટમાં આગળ વધીએ. રેડી? તો ચાલો હવે આપણું ધ્યાન ટેક્સ્ટબુક પર. ઓકે, તો લાસ્ટ પેરેગ્રાફમાં આપણે જોયું કે ફાયરવર્ક જે છે એની અંદર કલર ઇફેક્ટ અને લાઇટ ઇફેક્ટ જે છે એ છેલ્લા દસકાના રિસર્ચ પછી એમાં એપ્લાય કરવામાં આવી. ખાસ કરીને તો એમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમ જેવી ધાતુની શોધ થતાં એ ધાતુનો ઉપયોગ જે મૂળ એનું બંધારણ હતું એ મૂળ બંધારણમાં ઉમેરવામાં આવ્યું, અને પછી એ ધાતુ અંદર ઉમેરી અને એને કારણે જે એક રિસર્ચ થયું અને રિસર્ચ પ્રમાણે એ લોકોએ મેઝરમેન્ટ કર્યું અને મેઝરમેન્ટ પ્રમાણે એ ફાયરવર્કની અંદર કલર ઇફેક્ટ જે છે એ ઉમેરવામાં આવી, જે આપણી સામે અત્યારે જે છે એ આપણે એને કારણે જોઈએ છીએ. ઓકે, તો ચાલો હવે નેક્સ્ટ પેરેગ્રાફ. The principle behind any firework is that when heat is applied to fuel, in brackets the gunpowder, it burns using oxygen. The principle behind any firework, કોઈ પણ ફાયરવર્ક છે એની પાછળનો બેઝિક જે મૂળભૂત સિદ્ધાંત જે છે એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુલ ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. બરાબર, જ્યારે આ ફ્યુલ જે છે એટલે કે દારૂખાનું જે છે, ગન પાવડર કે બ્લેક પાવડર જે છે એને હીટ આપવામાં આવે ત્યારે એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને સળગે છે. ઓકે, મીન્સ કે ફાયરવર્કની અંદર પણ એ જ બાબત તમારી સામે છે કે કોઈ પણ અગ્નિ જે છે એ અગ્નિ માટે તમારે ઓક્સિજનની જરૂર તો પડે જ છે. તો જ્યારે ફાયરવર્કને હીટ આપવામાં આવે છે એટલે ઓક્સિજનનો ઉપયોગ કરી અને એ સળગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of sudden. However, બરોબર, છતાં પણ, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of sudden. જે ફ્યુલ જે છે, જે ઈંધણ જે છે એને તો ટાઇટલી પેક કરેલું હોય છે, બરોબર છે, છતાં પણ ઓલ ઓફ સડન એ જે છે એ આગ પકડે છે. It
કોઝ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને એને કારણે ખૂબ જ મોટો એવો અવાજ થાય છે, ધડાકો થાય છે. ઓકે, જો હવે ટાઇટલી એને પેક કરવામાં આવેલું છે અને એને ફ્યુલને જ્યારે હીટ દેવામાં આવે છે તો ટાઇટલી એને પેક કર્યું છે ને એને કારણે એનો વિસ્ફોટ થાય છે, એને કારણે લાઉડ નોઇઝ થાય છે. The actual manufacturing process of firework is simple. ફાયરવર્કનું પ્રોડક્શન જે કરવું, એનું ઉત્પાદન જે કરવું, એ પ્રક્રિયા તો સાવ સરળ છે. The raw materials requires are fuel, binders, oxidizers to make it burn, and a few other materials. જો ફાયરવર્ક તમારે બનાવવું છે તો સાવ સિમ્પલ બાબત છે. એમાં શું છે તો કે રો મટીરિયલ જરૂરી છે. એમાં જે આપણે મટીરિયલ જોશે એ છે એમાં પહેલું ફ્યુલ એટલે જે આપણે રસાયણોની વાત કરી છે તે. નામ અત્યારે હું નહીં બોલું કારણ કે મેં તમને પહેલાં ક્વેશ્ચન પૂછેલો છે. એ બેઝિક જરૂરિયાત એની છે. પછી બાઇન્ડર્સ એટલે એને બાંધવા માટે જે કાંઈ ઉપકરણો હોય એ જરૂર પડે છે. ઓક્સિડાઇઝર્સ, બરાબર, ઓક્સિડાઇઝર એટલે આપણે એને જે વાટ કહીએ છીએ, વાટ જે બહાર નીકળે છે એ ઓક્સિડાઇઝર તરીકે એનું કામ છે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજી કેટલીક વસ્તુની જરૂર પડે છે. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ground and mixed well. The mixture is pushed through the machine from which it comes out as long rolls or strip. હવે જે આ કાંઈ મિશ્રણ થઈ ગયું એ મિશ્રણને તમારે વ્યવસ્થિત રીતના એને કોઈ પણ મશીન દ્વારા એના રોલ કે પટ્ટી દ્વારા એ બહાર આવે છે મશીનમાંથી, બરાબર. એન્ડ ધેન રોલ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. હવે જે આમાંથી જે રોલ કે સ્ટ્રીપ બહાર આવે છે એને તમારે રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર, કોઈ કાર્ડબોર્ડ લ્યો કે ન્યૂઝપેપર લ્યો, એમાં એને વણી લ્યો, એમાં એને પેક કરી દો. તો તમારી સામે ફટાકડાનું બંધારણ આવે છે તો તમે જોશો તો ખ્યાલ આવશે કે તમે સૂતળી બોમ્બ ફોડ્યો છે, બરાબર. તો સૂતળી બોમ્બનું તમે બંધારણ જોશો તો ઉપર જે સૂતળી છે અંદર એક કાર્ડબોર્ડ બોક્સ હશે અને એની અંદર આ બ્લેક પાવડર હશે. એવી જ રીતના તમે બીજો કોઈ ફટાકડો લ્યો, બરાબર. દાખલા તરીકે તમે જે એના લક્ષ્મી બોમ્બ કે બીજા કોઈ ચકલી બોમ્બ કે એવા કંઈ બોમ્બ આવે છે એને તમે જોશો તો શું હશે તો કે કાગળ જે છે, મીન્સ કે ન્યૂઝપેપર જે છે એ ફરતો વીટેલો હશે અને એની વચ્ચે જે છે એ આ ફ્યુલ જે છે એ પેક થઈ ગયું હશે. તો ફટાકડા બનાવવાની રીત જે છે એ મિત્રો સાવ સરળ છે, બરાબર. જે કંઈ પર્યાપ્ત સામગ્રી આપણને કીધી છે એમાં આ વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને આ પ્રકારનું રસાયણ જે છે આખું મિક્સ કરવાનું હોય છે. ઓકે, એ રસાયણ મિક્સચર શાનું છે એ તમને ખ્યાલ છે. ઓકે, તો એ બધાને મશીનની અંદર નાખી અને આ રીતના કાર્ડબોર્ડ કે ઓલ્ડ ન્યૂઝપેપરની અંદર એને પેક કરી દેવામાં આવે છે અને એ થઈ ગયું ફાયરવર્ક એટલે કે ક્રેકર્સ તમારી સામે તૈયાર. ઓકે, છે ને રસપ્રદ માહિતી. ઘરે પ્રયોગ નથી કરવાનો કારણ કે આમાં જે રસાયણ છે ને એ આપણને એવી રીતના પર્યાપ્ત નથી, એ આપણા માટે નથી, બરાબર. એટલે આપણને એ વસ્તુ મળી ન રહે. પદ્ધતિ સરળ છે પણ એ બાબત આપણે ઘરે ન બનાવી શકીએ. ચાલો આગળ વધીએ હવે. The greatest danger of pyrotechnics is that it deals with fire. સૌથી વધારે ખતરનાક બાબત કોઈ હોય પાયરોટેકનિકની તો એ છે કે આનો સીધો જ વ્યવહાર અગ્નિ સાથે છે. મીન્સ કે આની સાથે કામ કરવું છે, પાયરોટેકનિક સાથે કામ લેવી છે તો તમારે અગ્નિના સંપર્કમાં આવવું જ પડે. The industries is notorious for its accident, whether in the USA, Japan or India. આ ઇન્ડસ્ટ્રીઝ આખી જે છે ફાયરવર્કની એ આખી નોટોરિયસ છે, બરાબર. નોટોરિયસ એટલે કે અહીં આગળ એ બદનામ થયેલી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય, બરાબર છે. નોટોરિયસ એટલે આમ તોફાની, પણ એ તોફાનીના અર્થમાં નથી લેવાનું, પરંતુ બદનામ થયેલી આ ઇન્ડસ્ટ્રીઝ છે કારણ કે આને કારણે ઘણી બધી દુર્ઘટનાઓ ઘટી છે. પછી એ યુએસએ હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય.
ફાયરવર્કને કારણે અવારનવાર કંઈક ને કંઈક દુર્ઘટના ઘટતી હોય છે. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if it is accidentally applied through too much friction sometimes, or from a spark or an impact. Though the mixture is stable if kept cool and dry. જો આ મિક્સચર જે છે એ સ્ટેબલ છે, મીન્સ કે સ્થિર છે, મીન્સ કે એમાં કોઈ એક્ટિવિટી નથી, એ એમને સ્ટેબલ પડ્યું છે. જો એને કોઈ ઠંડી અને સૂકી જગ્યાએ રાખવામાં આવ્યું છે તો પણ ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાઇડ. પણ જો ભૂલથી પણ ત્યાં સુધી હીટ પહોંચી ગઈ થ્રુ ધ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, બરાબર, ઘણા બધા અંતરથી પણ જો એને થોડી ઘણી પણ અગ્નિ મળી ગઈ, ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, અથવા તો ખાલી એક એને તિખારો મળી ગયો કે માત્ર અગ્નિની અસર એની ઉપર થઈ, આ જે ફાયરવર્ક જે છે એ તરત હીટ પકડી લેશે. એને ઠંડી અને કોરી જગ્યાએ મૂક્યો છે, બરાબર છે, જ્યાં એટમોસ્ફિયર એકદમ ક્લીન છે, નીટ એન્ડ ક્લીન છે, ડ્રાય છે, ત્યાં મૂક્યું છે. પરંતુ જો આકસ્મિક રીતના હીટ મળી ગઈ કોઈ પણ સંજોગોમાં, બરાબર, થોડું અંતર હશે, માત્ર એને ખાલી એક તિખારો જ મળી ગયો તો એ એક્સિડન્ટનું સ્વરૂપ ધારણ કરી લેશે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો જે છે એ પ્રયત્ન કરી રહ્યા છે કે આ ફાયરવર્કને વધારે સુરક્ષિત કઈ રીતના બનાવવું, કારણ કે નોટોરિયસ છે. તો હવે એ જે નોટોરિયસ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતના લાવવું જેથી કરી અને આ ઉદ્યોગ જે છે, આ ફાયરવર્ક જે છે એ થોડું સુરક્ષિત થાય, જેથી કરીને એક્સિડન્ટ ઓછા થાય, એ બાબતે વિચારી રહ્યા છે વૈજ્ઞાનિકો, કામ કરી રહ્યા છે એની ઉપર. ઓકે. In India, fireworks are used to import from China. ભારતમાં ફાયરવર્ક જે છે એટલે કે ફટાકડા જે છે એ ઇમ્પોર્ટ કરવામાં આવતા ચાઇનાથી. ઓકે, ઇમ્પોર્ટ એટલે આયાત કરવી, બરાબર. ઇમ્પોર્ટ, એક્સપોર્ટ આ શબ્દોથી તમે પરિચિત છો. ઇમ્પોર્ટ એટલે આયાત કરવી, એક્સપોર્ટ એટલે નિકાસ કરવી. તો આપણે જે ફટાકડા જે છે એ ચાઇનાથી આયાત કરતા. During the Second World War, these imports were stopped, and the safety matches producers of Shivakashi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. હવે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આપણે ચાઇનાથી ફટાકડાની આયાત બંધ કરી અને એને કારણે શિવકાશી જે છે તમિલનાડુની અંદર ત્યાં આગળ સેફ્ટી માચીસ પ્રોડ્યુસર, બરાબર, સેફ્ટી મેચીસ જે બનાવતા હતા, માચીસ જે બનાવતા હતા, એ લોકોએ ફાયરવર્કનું પ્રોડક્શન ચાલુ કર્યું, એણે એનું ઉત્પાદન ચાલુ કર્યું. ઓકે, સમજાય છે? મીન્સ કે સેકન્ડ વર્લ્ડ વોર પહેલાં ફટાકડાનું પ્રોડક્શન, ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થતું ન હતું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત સ્ટોપ થઈ, ઇમ્પોર્ટ સ્ટોપ થયું, જેને કારણે શિવકાશીની અંદર કે જે તમિલનાડુની અંદર આવ્યું છે ત્યાં આગળ લોકો આ મેચ બોક્સ બનાવતા હતા, એ લોકોએ ફાયરવર્ક બનાવવાનું ચાલુ કર્યું. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of these came from Shivkashi. રેકોર્ડ બ્રેક આંકડો. ઇન 1992, 1992ની વાત છે કે ત્યારે કન્ટ્રી યુઝ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક, 60 કરોડના ફટાકડા જે છે, એટલી કિંમતના ફટાકડા જે છે 1992માં આપણા દેશમાં ઉપયોગમાં લેવાના. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવકાશી. અને આ 60 કરોડના ફટાકડા જે હતા એમાંથી 60થી 70% જે ફટાકડા છે એ શિવકાશીમાંથી આવ્યા હતા. ઓકે, હવે અહીંયા આગળ એક સામાન્ય બાબત અમસ્તી ચર્ચા કરીએ આપણે કે 1962ની સાલ
બરાબર. એટલે આજથી અંદાજિત તમે કેલ્ક્યુલેશન કરશો તો 28 વર્ષ જેટલો સમયગાળો, 28 વર્ષના સમયગાળા પહેલાં ભારતની અંદર 60 કરોડના માત્ર ફટાકડા ફૂટતા. 60 કરોડના ફટાકડા ફૂટતા. બરાબર છે. અત્યારે મોદી સાહેબ જે આપણી પોપ્યુલેશન કહે છે એની કરતાં આંકડો નીચો હશે. અને ત્યારે 1992માં 60 કરોડના ફટાકડા ભારતમાં ફૂટ્યા. તો હવે આ જે અમાઉન્ટ છે, આ જે કેલ્ક્યુલેશન છે એને જરા 2090 સાથે કમ્પેર કરીએ તો આંકડો ક્યાં પહોંચ્યો હશે? કેટલા કરોડના ફટાકડા ભારતમાં ફૂટ્યા હશે એનો આંકડો માંડીએ તો એક બાબત સાબિત થઈ જાય કે ભારતમાં ગરીબી છે એવું કહેતા દેશોને ખાલી આ ફટાકડાનો આંકડો દેખાડી દીધો હોય ને તો ખ્યાલ આવે કે અહીંયા કાગળિયાની પાછળ, ફટાકડાની પાછળ ભારતની પ્રજા કરોડો રૂપિયા આમ નમ ઘા કરી દે છે, તો ગરીબી ક્યાં નહીં? બરોબર. કારણ કે અહીં જ્યારે તહેવાર આવે છે ત્યારે ગરીબી અમીરીનું કોઈ અંતર જોવામાં જ નથી આવતું. બરોબર. ભારતની પ્રજા જે છે એ ઉત્સવ પ્રિય છે, એ આપણે જાણીએ છીએ. તમે સમાજની અંદર પણ એ જોતા હશો. મેળા ગમે છે, ઉત્સવો ગમે છે. તો એમાં ખર્ચાની બાબત જ્યારે આવે ત્યારે આવા આંકડા જો કેલ્ક્યુલેટ કરવામાં આવે ને તો બીજા દેશોને ખ્યાલ આવે કે વોટ ઇઝ ઇન્ડિયા. બરોબર. વોટ ઇઝ ધ કેપેસિટી ઓફ ઇન્ડિયા, વોટ ઇઝ ધ કેપેસિટી ઓફ ઇન્ડિયન પબ્લિક, એનો આઈડિયા આવી જાય જો આ એક આંકડો ખાલી સામે મૂકી દેવામાં આવે તો પણ. રેડી. તો ભારત વિશેની પહેલી માન્યતા, ઇન્ડિયા વિશેની જો આવી માન્યતા છે તો આવા તહેવારો આવે ત્યારે ઇન્ડિયામાં ક્યારેક કોઈ આંટો મારી લેવો, જેથી કરીને આઈડિયા આવે કે અહીંયા દરેક ઘરમાં દીવા સળગતા હોય છે, દરેક ઘરે ફટાકડા ફૂટતા હોય છે, દરેક ઘરે નવા પહેરવેશ હોય છે, દરેક તહેવારનું અલગ મહત્વ છે અને દરેક તહેવાર જે છે એ દિલથી ઉજવે છે. તો એ બાબત જોવા જેવી છે, એ બાબતનો આપણે ગર્વ લેવા જેવો છે કે ખરેખર વી આર એન્જોઈંગ ઓલ અવર ફેસ્ટિવલ્સ ઓલ અરાઉન્ડ ધ વર્લ્ડ. તો આંકડો થયો 1992નો 60 કરોડના ફટાકડા ફોડ્યા હતા અને એમાંથી 60 થી 70% છે શિવકાશીમાં જેનું પ્રોડક્શન થયું હતું, ત્યાં જેનું મેન્યુફેક્ચરિંગ થયું હતું. તો શિવકાશીએ આ બિઝનેસને એક્વાયર કરી લીધો, હાયર કરી લીધો અને ત્યાં આગળ મોટા પ્રમાણમાં આ ફાયરવર્ક જે છે એનું પ્રોડક્શન એવરી યર થાય છે. In Shivkashi, fireworks are manufactured in a number of small units. શિવકાશીની અંદર ઘણા બધા નાના નાના યુનિટ છે કે ત્યાં આગળ આનું ઉત્પાદન થતું હોય છે, આનું પ્રોડક્શન ત્યાં થતું હોય છે. બરાબર. નાના નાના યુનિટ એટલે કે એની નાના નાના ફેક્ટરી ટાઈપ જે યુનિટો આવેલા હોય ત્યાં ઘણા બધા એવા શિવકાશીની અંદર યુનિટ છે. 3 months before the festival is the busiest time for these units. 3 months before the festival, તહેવાર પહેલાંના 3 મહિના is the busiest time for these units. એ સમય જે છે એ આ લોકો માટે ખૂબ જ બિઝીએસ્ટ ટાઈમ હોય છે, ખૂબ જ વ્યસ્ત હોય છે લોકો. આ યુનિટ જે છે એ બધામાં દિવાળી પહેલાંના 3 મહિનાથી કામનું ભારણ ખૂબ જ વધી જાય છે, ખૂબ જ વધી જાય છે. અને એટલા માટે ત્યાં આગળ દિવસ રાત આનું પ્રોડક્શન ચાલુ રહેતું હોય છે. બરાબર. દિવસ રાત આ ફાયરવર્ક જે છે એનું કામ ત્યાં આગળ સતત ચાલુ રહેતું હોય છે. સમજાય છે મિત્રો? ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ કન્ટ્રી. અને આ ફાયરવર્ક જે શિવકાશીમાં તૈયાર થાય છે આ ટ્રાન્સપોર્ટેડ, એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે દેશના દરેકે દરેક વિસ્તારની અંદર. એવરી નૂક એન્ડ કોર્નર આપણે પહેલાં પણ વાત કરી હતી કે દરેક જગ્યાએ ભારત દેશના દરેક શહેરમાં, દરેક ગામમાં, દરેક મહોલ્લા સુધી આ ફાયરવર્ક જે છે એ ત્યાંથી સપ્લાય થાય છે. The working condition of these units are however far from satisfactory. અને જે આ લોકો કામ કરે છે એ ખરેખર ખૂબ જ સંતોષજનક છે. આ યુનિટમાં જે પણ કામ થાય છે એ સંતોષજનક છે. મીન્સ કે આપણે જેવી ક્વોલિટી જોઈએ છે એવી ક્વોલિટી શિવકાશીમાંથી આપણને
મળી રહી છે. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. There are very few testing facilities. ખૂબ જ ઓછી ટેસ્ટિંગ ફેસિલિટી છે. આની ક્વોલિટી શું છે, આનું બંધારણ શું છે, એ બધી બાબત માટે થઈને આ લોકો પાસે ટેસ્ટિંગ ફેસિલિટી ખાસ નથી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર ઇનફોર્સ, અને વળી પાછું કોઈ સેફ્ટી માટેની સુરક્ષા પણ ત્યાં આવતી નથી, એનું કોઈ મેઝરમેન્ટ હોતું નથી. ધીસ ઇઝ વાય વી હર્ડ ઓફ એક્સિડન્ટ ઇન શિવકાશી યર આફ્ટર યર. અને આને કારણે જ તે આપણે શિવકાશીની અંદર દર વર્ષે આવી દુર્ઘટનાઓ ઘટે છે એના સમાચાર સાંભળીએ છીએ. બરાબર. રીઝન શું છે? તો કે જે યુનિટમાં કામ થાય છે, યુનિટમાં જે હ્યુમન પાવર છે, એ હ્યુમન પાવર જે આ પ્રોડક્શન કરે છે ત્યારે એ લોકો પાસે કોઈ પણ પ્રકારની સેફટી છે જ નહીં. બરાબર છે. કંઈ ખાસ પ્રકારનું કોઈ એમાં માપન નથી, કોઈ સેફટી નથી, કોઈ બંધારણ નથી. અને આ વસ્તુને કારણે આપણે શિવકાશીની અંદર આવી દુર્ઘટનાના સમાચાર લગભગ દર દિવાળીની આસપાસના સમયમાં સાંભળીએ છીએ કે ભાઈ ત્યાં આગ લાગી ગઈ ને ત્યાં આટલા લોકોને અકસ્માત થયો ને આ બધા સમાચાર છે એ એવરી યર આપણી સામે આવે છે મિત્રો. It is very difficult to get information on how to manufacture firework because it is not considered safe to give everybody the detail. Okay. હવે it is very difficult to get information on how to manufacture firework. હવે ફાયરવર્ક કઈ રીતના મીન્સ કે ફટાકડા કઈ રીતના બનાવવામાં આવે છે, એનું પ્રોડક્શન કેમ થાય છે, એનું ઉત્પાદન કેમ થાય છે, એની માહિતી મેળવવી ખૂબ જ અઘરી છે. કારણ કે બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ, કારણ કે એને સુરક્ષિત માનવામાં નથી આવતું ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. દરેક લોકોને આ ડિટેલ આપવી એ સુરક્ષિત નથી. બરાબર છે, યોગ્ય નથી. એટલે એની માહિતી જે છે એ દરેક લોકોને મળતી નથી. Only a very few reliable person are taught this art. Only a very few reliable person are taught this art. માત્ર અમુક એવા વિશ્વાસપાત્ર લોકો હોય, ભરોસાપાત્ર લોકો હોય, એવા લોકો જ આ જે ટેકનિક છે એ શીખવે છે. આ જે આર્ટ જે છે એ શીખવે છે, આ કામ એ લોકો સમજાવે છે ટૂંકમાં. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા બધા દેશ એવા છે કે ત્યાં ફાયરવર્ક જે છે એ વ્યક્તિગત રીતના તમે નથી કરી શકતા. બરાબર. વ્યક્તિગત રીતના એટલે બોમ્બનું પાકેટ લઈ આવીને ઘરે લાવીને ધડાધડ કરવા માંડીએ, એવું ઘણા બધા દેશો છે એમાં ત્યાં છૂટ નથી આ બાબત કરવાની. ફટાકડા લાવીને ઘરે તમે ફોડી ન શકો. Only community displays specially organized with the help of experts are allowed. પણ ત્યાં આગળ સામૂહિક રીતના એનો શો થાય છે. ફટાકડા ફોડવા માટે થઈને આખો એનો કાર્યક્રમ થાય છે અને એ ફટાકડા ફોડવા માટે એના એક્સપર્ટ જે છે, ફટાકડા ફોડવાના એક્સપર્ટ જે છે એને બોલાવવામાં આવે છે અને એ લોકો જ ફટાકડા ફોડે છે. બાકી લોકો જે છે એ જોવે છે. ઓહો, કેટલું સરસ મજાનું દૃશ્ય થયું છે એ માત્ર જોવાનું. તો આ બાબત તમારી નજર સામે ઘણીવાર આવેલી હશે. જ્યારે કોઈ ફોરેન કન્ટ્રીઝની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટ છે, ફૂટબોલ ટુર્નામેન્ટ છે, તો કોમનવેલ્થ ગેમનું સેલિબ્રેશન છે, તો એની ઓપનિંગ સેરેમનીમાં આપણી સામે આ શો આવતા હોય છે ફટાકડાના. તો એ જે ફટાકડા ફૂટે છે એને કોમ્યુનિટી ડિસ્પ્લે કહેવાય. કે ત્યાં આગળ જે સામાન્ય પબ્લિક છે એણે માત્ર એ નજારો જોવાનો છે, એ સુંદરતા જોવાની છે, ફટાકડાને એને ટચ નથી કરવાનું. એ ફટાકડા ફોડવા માટે એ લોકો પાસે સ્પેશિયલ લોકો હોય છે અને એ ખાસ એક્સપર્ટ લોકો જે છે એને જ એ પરમિશન દેવામાં આવે છે. ઓકે. A great deal of care is taken for safety at this display.
અને આ પ્રદર્શન સમયે પણ ખૂબ જ સુરક્ષાની તકેદારી રાખવામાં આવે છે. બરોબર છે? તો જુઓ, વિથ કેર આ લોકો ફટાકડા ફોડે છે, વિથ સેફટી એ લોકો ફટાકડા ફોડે છે અને માત્ર જોવે છે, માણે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to be observed certain safety rules. However, since even children are allowed to play with fireworks in India, જો વાક્ય, છતાં પણ ભારતમાં તો એક નાનું એવું બાળક પણ ફટાકડા ફોડે છે, એને પરમિશન છે, ખીચામાં લઈને ફરતા હોય છે. બરોબર. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. પણ કેટલાક સુરક્ષાના નિયમો જે છે એનું આપણે પાલન કરવું જોઈએ. કેટલાક સુરક્ષાના નિયમો છે ધ્યાનમાં રાખવા જોઈએ. ભલે આપણે ત્યાં બાળકો પણ ફટાકડા ફોડતા, બહાદુરીનું કામ છે. કારણ કે જો ભારત વર્ષમાં જન્મેલો ભારત સિંહનું જડબું ખોલી અને એના દાંત ગણી લેતો હોય તો ફટાકડા તો એની માટે સામાન્ય બાબત કહેવાય ને મિત્રો. બરોબર. પણ તોય તકેદારી રાખવી જરૂરી છે. તો એ કયા પ્રકારની તકેદારી છે? લેટ્સ રીડ ધેટ. Fireworks should be stored, handled and lit with care. પહેલાં ફાયરવર્ક જે છે, ફટાકડા જે છે એને યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ, એને લઈ જવા જોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને કાળજીપૂર્વક એને તમારે પ્રકાશ આપવો જોઈએ, મીન્સ કે એને ફોડવા જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. અને કોઈ પણ વાર તમારે અગ્નિની નજીક, કોઈ અગ્નિ જ્યોતની નજીક કે ગેસ સિલિન્ડરની નજીક તમારે આ ફટાકડા જે છે એને અનપેક કરવાનો છે, એટલે કે ખોલવા ન જોઈએ. છે તો સેફલી મૂકી દો, પણ આવી બધી બાબત છે એની નજીકમાં આપણે ખોલવા નહીં. બરાબર. તો સામાન્ય પરિસ્થિતિ આપણે તો એવું વિચારીએ કે દિવાળીમાં અમે ઢગલો કરી મૂક્યો હોય, બાજુમાં મીણબત્તી સળગતી હોય, અગરબત્તી ચાલુ હોય, બરાબર. તો એ પ્રકારે ફટાકડા ન ફોડવા, એ પ્રકારની બેદરકારી ન દાખવવી. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. બીજી બાબત કે જ્યારે ફટાકડા ફોડો છો ત્યારે તમારે લાંબા વસ્ત્રો કે લૂઝ કે નાયલોનવાળા કપડાં જે છે ન પહેરવા. કારણ કે એ જે કાપડ જે છે નાયલોનનું, તો એમાં અગ્નિ તરત પકડાઈ જશે અને એક તીખારાથી પણ મોટાભાગનું જે કાપડ છે એ ડેમેજ થશે અને સીધું આપણી સ્કિન સાથે ચોંટી જશે અને સ્કિનને બર્ન કરશે. એવી જ રીતના લોંગ કે લૂઝ કપડાં તમે પહેર્યા છે તો એમાં આ હીટ, એટલે મીન્સ કે એક તીખારો પણ એડો તો એનો આઈડિયા જ નહીં આવે, લોંગ હશે એમાંથી, અને એક તીખારામાંથી એ મોટું સ્વરૂપ લઈ લેશે. તો લાંબા, લૂઝ અને નાયલોનના કપડાં પહેરીને ફટાકડા ન ફોડવા. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, they should never be carried loose in your pocket or your hand. અને આ જે બ્લેક પાવડર, દારૂખાનું જે છે ખૂબ જ ઝેરી છે, એટલે ક્યારેય એને છૂટું તમારા ખીચામાં કે તમારા હાથમાં લઈને ન ફરવું. આપણે એવા પ્રયોગ પણ થતા હોય છે, ખતરો કે ખિલાડી ઘણા બધા છે, દારૂખાનું ઘણું બધું ભેગું કરીને આગ ચાપે છે, બરોબર છે. તો એ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી. ઓલ્સો fireworks should be never ever be light inside a house. બીજી બાબત કે ક્યારે પણ ભૂલથી પણ ઘરની અંદર ફટાકડા ન ફોડવા. ઘરની અંદર એનો મતલબ એવો થયો કે ઘરનું કમ્પાઉન્ડ છે એમાં પણ ફટાકડા ન ફોડવા, કારણ કે એનો એક તીખારો કાફી છે અગ્નિની જ્યોત પ્રગટી જવા માટે, તેની જ્વાળામુખી બનાવી જવા માટેની એક તીખારો કાફી છે, બરાબર. ઘરને જ્વાળામુખી બનાવી નાખશે મિત્રો. તો આ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી. Never bend over firework when you are lighting it, and never use firework to frighten people. જ્યારે ફટાકડા ફોડો છો ત્યારે એની પર સાવ નમી ન જવું, બરાબર છે. સાવ વળીને ફટાકડા ન ફોડવા, અને ફટાકડાથી કોઈને બીવડાવવા પણ, બરાબર, બીવડાવવા પણ નહીં. આપણી સામાન્ય ટેવ હોય છે હાથમાં બોમ્બ ફોડવાની ટેવ, હાથમાં સળગાવીને આમ ઘા કરીએ, બીજા વ્યક્તિ તરફ, ત્રીજા વ્યક્તિ તરફ આપણા હાથ જે છે એ ફરતા હોય છે. તો એ પ્રકારની પ્રવૃત્તિ પણ ન કરવી. If in spite of being carefully you do get a burn, go to doctor instead of applying oil or ointment. અને જો છતાં પણ આપણને આટલી કાળજી રાખવા પછી કોઈ દુર્ઘટના ઘટે છે તો તાત્કાલિક
ડૉક્ટર પાસે જવું, બરાબર, ઘરે કોઈ પ્રાથમિક સારવારમાં કોઈ તેલ કે બામ જે છે, મલમ જે છે, એનો ઉપયોગ ન કરવો. ઓકે ફ્રેન્ડ્સ, વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેસ્ટિવલ અ મચ સેફર વન. અને જો આટલી કાળજી રાખશું ને આ બધી બાબતનો સ્વીકાર કરશું તો આપણા તહેવારને આપણે ખરેખર વધારે સુરક્ષિત બનાવી દઈશું અને સુરક્ષિત તહેવાર છે ઉજવવાની મજા પણ ખૂબ આવશે. ઓકે, ચાલો તો અહીં આગળ આ યુનિટ પૂરું થાય છે અને આજના યુનિટમાં ઘણું બધું માર્ગદર્શન આપણને આપ્યું છે, તો એ બાબત આપણે ધ્યાનમાં લેશું. અને અહીં જે ભણ્યા છો એમાંથી ડુ એઝ એન્ડ ડોન્ટ ડુ એઝ વિશે એક નોંધ તમે લખી નાખજો કે શું કરવું જોઈએ ફટાકડા ફોડતી સમયે. ઓકે, આટલી બાબત એક નોંધી લેજો. બાકીનું વર્ક તમને નેક્સ્ટ લેક્ચરમાં હું એડવાઇસ કરીશ, તમને સજેસ્ટ કરીશ. ઓકે, ગુડ બાય.